ત્યાગ કરી દઈશું. સામે વૃક્ષ પર એક કાગડો બેઠો હતો. જોઈને ગોપી બોલી, કાગા નૈન નિકાલ દઉં જો પીયું પાસ લે જાય. કાગા નैन निकाल दूं जो पीयूं पास ले जाए, पहले दर्श दिखाए के फिर ले जो तुम खाए. ગોપીઓના નેત્રો મત્સ્યાકૃત છે એટલે કાગડાને થાય કે આનો દેહ પડે ને આના આંખોને ઉપાડી જો. ગોપીઓ કહેવા લાગી, કાગા નैन निकाल दूं जो पीयूं पास ले जाए, पहले दर्श दिखाए के फिर ले जो तुम खाए. कागा जब तुम खाइयो चुन चुन खाइयो मांस, कागा जब तुम खाइयो चुन चुन खाइयो मांस, दो नैना मत खाइयो मोहे पिया मिलन की आस. ખાવું હોય તો આખા શ્રીંગને ખાઈ જજે, પણ બે નેત્રો મર્યા પછી પણ ખુલ્લા રહેશે. એને ભગવત દર્શનની ઈચ્છા છે. પ્રલાપ કરવા લાગી ગોપીજનો. પ્રભુને થયું કે હવે ઘડો પાકી ગયો છે, હવે આમાં રસ ટકી શકે એમ છે. હૃદય પાત્ર બન્યું છે રાસ માટે. અને આમ ગોપીઓને જોઈ તાસામા વિર્ભૂત છૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ વન્મથ. અને સાક્ષાત કામદેવને પરાસ્ત કરનાર પ્રભુ પધાર્યા. આ રાસ લીલા એ તો કામદેવ જોડે યુદ્ધ ચાલી રહ્યું છે. પ્રભુનું નામ દેવ દમન છે. બ્રહ્માને હરાવ્યા, ઇન્દ્રને હરાવ્યા. આ રાસ લીલા તો કામદેવ જોડેનું યુદ્ધ છે. અને કામદેવ જોડે યુદ્ધ ચાલતું હતું. 5 બાણ કામદેવના છે એટલે આ 5 લીલા પ્રભુએ 5 અધ્યાયમાં કરી અને 5 બાણોને પરાસ્ત કર્યા. કામદેવને જીતનારા પ્રભુ પ્રગટ થયા. ગોપીજનોએ પ્રભુને જોયા, દોડતા પ્રભુ પાસે આવ્યા. કોઈએ હાથ પકડ્યો, કોઈએ ચરણ પકડ્યા, કોઈએ બિછાના બિછાવ્યા, કોઈએ પીતાંબર પકડ્યું અને પ્રભુને પધરાવ્યા. બહુ સુંદર પ્રશ્નોત્તરી પ્રભુ સાથે થઈ. પ્રભુ અમને મૂકીને કેમ જતા રહ્યા? આપ કેવા છો? ભજે ને ભજે, ન ભજે ને ભજે, કે ભજે કે ના ભજે, કોઈને ન ભજે. આપ ત્રણમાંથી કેવા? પ્રભુ કે ભજે ને પ્રેમ કરે ને પ્રેમ કરે, ન પ્રેમ કરનાર ને પ્રેમ કરે, કે પ્રેમ કરે કે ના કરે, કોઈને પ્રેમ કરનાર નહીં. આપ કેવા છો ત્રણમાંથી? પ્રભુએ કહ્યું, ભજે ને ભજે એ તો સ્વાર્થનો સંબંધ કહેવાય. ન ભજે ને ભજે એ તો માતા પિતા. હું તો કલ્પ વૃક્ષ છું. જે જીવ જેવી મનોકામના કરીને મારા ચરણોમાં બેસે એની સર્વ મનોકામનાઓ હું પૂર્ણ કરું છું. હું એકવાર મળીને એટલા માટે જતો રહું છું કે જેમ કોઈ વ્યક્તિને ધન મળે અને થોડા દિવસ પછી ધન જતું રહે, નિર્ધન થઈ જાય તો એનું ચિત્ત ધનમાં જ લાગેલું રહે, એમ હું એકવાર મળું અને પાછો એટલા માટે જતો રહું છું કે એનું ચિત્ત કાયમ માટે મારામાં લાગી જાય. અને જ્યાં પ્રભુએ પ્રશ્નોત્તરીના પ્રશ્નોના જવાબ આપ્યા, ગોપીજનોએ કહ્યું કે પુનઃ આપ અમને સુખ આપો. સર્વે ગોપીજનો મળ્યા છે. આજ મહારાસ થવાનો છે. દ્વે દ્વે ગોપી વચ્ચે માધવ એક એક હાથ પકડી ગોપીજનો સાથે યમુનાજીના તટ ઉપર ઠાકોરજી રાસ ખેલી રહ્યા છે. આશા ભર્યાને અમે આવ્યાને મારે વાલે રમાડા રાસ રે આવેલ આશા शरद पूनमनी रात्रि में मने वाले रमाड़ा रास रे आवेल आशा भरा. शरद पूनमनी रात्रि में मने वाले रमाड़ा रास रे आवेल आशा भरा. शरद पूनमनी रात्रि में काई
યશોદાનો કાનુડો વેણુ વગાડતો વેણુ વગાડતો મધ પડશે બરબાદ છો